जय माताजी जय द्वारकाधीश। केम छो बधाए? मजामां? अमे पण मजामां छीए। આવી જશે વાડી વાડી શું કરવાનું છે? પાણી વાળવાનું છે। આ ઘઉં છે, જો આ ઘઉં પાવાના છે। સામે મોટરના શેડા દેવાય, દેખાતું હોય તો। મને નથી દેખાતું તડકો, મને નથી બતાતું। આ ઘઉંમાં વાળવાનું છે પાણી। અને ત્રણેય આવી ગયા, જાતા દામનગર, પણ આ રસ્તામાં પછી ઊભા રહી ગયા। કોઈને પાવાનું નહોતું, કીધું ચાલુ કરી દેવી, ઘઉં પાઈ દેવી। અને દામનગર એટલે જવાનું, કેમ જવાનું હતું? તમારા ભાઈ કે મારો ડ્રેસ ફાટી ગયો છે એટલે ડ્રેસ સીવડાવવા નાખવા જવાના છે કા? આજ ગુરુવાર હતો, રજા હતી, અમારી રજા હતી હીરામાં। નાતાલની રજા હતી આજ। હેપી નાતાલ કે તો, હેપી નાતાલ કા? સારું હાલો આગળ બન્યા રહેજો। દામનગર જાવી તો લેવાશે તો લેશું થોડોક। તો જય માતાજી। નાકા સીધા થાય છે, પાણી ચાલુ થઈ ગયું છે। પેલા કેરામ વાળી લીધું, બહાર જઈને પણ ઓરો આવે પણ વયો જાય। જો અહીંયા ક્યાંક શિકાર ગોતવાનો જ છે, ઝૂમ કરીને ગોતો આવે। શિવજી દામનગર ગાડી પહોંચી ગઈ। દામનગર ભૂરીકા ચોકડી એ રીતે બધા વાહન જતા હતા, આપણે પહોંચી ગયા। એવી રીતે નજારો છે દામનગરમાં। દામનગર પહોંચતા ગેટનું એ આપણે લેવાના હતા સીધા કપડાં, એ રીતે દામનગર દુકાને કાપડ મળી ગયું છે। આ 95 મીટર છે, એ તો જોડીમાં જ વ્યાજબી થઈ જાય। કેવી ભેટ લેવું છે? એવડી ઉપર હા એવું કોઈ પેન્ટનું જો છે, પુટ્ટી પુટ્ટી છે, આખી બાઈ છે કરી દી, આખી બાઈ આખી બાઈ સ્કૂલ બેગ લેવાને છે? ના ના મીટર નું હશે 160-95 જે ભાવ છે એનો જ છે, પણ દર વખતે ઉંમર વધારે થતી જાય એમ કાપડ વધારે થતું જાય એમ પૈસા વધારે થાય, ભાવ તો એનો જ છે। આમ નથી વધતો પણ આમ આડો વધે। 323 તમારે 550
હા 500. એટલો બધો થોડા 500 રાખી દો, રેડી જ છે. યુનિફોર્મમાં બેન વધારે નફો ન હોય રેડી જ છે, રાખી દો. હા એમ લઈ જ જાયું છે. યુનિફોર્મમાં બહુ અમને આપ્યા થવા બેઠું છે. યુનિફોર્મમાં નફા લેવાનો દાદા કે સમય વહી ગયો. તમારે સીમ કોને પલ્લ્યા વગર નહીં બધાને પહેલી ગઈ. બધા પલ્લી ગઈ અમે વાળા દરજી લાવ્યા તમારે ગમે પલ્લ્યા વગર નહીં. થોડીક આગળ રહેશે અને આવી ગઈ છે. આ વસ્તુ કેવી છે ખબર છે? હા બધે રોલ લાગે. હા ફોર્મ આપી એને પછી શું બહાર કાઢી દે. એને પલ્લી તો ઓછી પોતો એમ રાખવો હોય એટલે એનો બાદ દે દે. આ બે એક જ છે એ ફાડી હા એક જ છે ફેર નથી થોડોક. આ કલર હામું નો હારો છે જો ઓલો વધારે ઘાટો તો છે કાઢો ઘાટો એ પણ ભલે ને ઈ ફાડજો ને ઓલું નથી વેચતો તો ત્યાં આપો એમાં ઓછું છે એવું છે હા તો વાંધો નહીં, ફાડજો એમાં હવે. ક્યાં જાજો ફેર છે ફાડજો હવે. તાકો પડે ને એટલે શેર થઈ જાય જો ભરતના વડે શું કરે કાપડ વાળા ખેતી કાં આવે. એક શેડા વાડી એવું કરવાની ઘણું કીધું તો શિવરાવ કરશે ગામમાં એટલે જ ઓલું થાય. કેટલા ને આપ્યા? તમે આ 50 ના કીધું વાલા યાર. સાચું બોલજો હો. હા હોના દેવાના હતા પણ હવે તમે કાંઈ મને હલવા ન દીધો ભાઈ. ગરમ પડે પસંદ આવી ત્યારે નામ કહી દે, ગામનું નામ કહી દે. આપણે દામનગર થી આવી જશે બી ને આ બધી વસ્તુ લેવા છે બી. આ બ્રેડ છે, આ પછી ઓરિયો બિસ્કિટ, આ મેગી, આ પછી પાવ, આ ભાજીનો મસાલો છે, આમાં ગાંઠિયા છે. આ જા પાવ ને એવું શું લેવા લાવ્યા? ભાજી બનાવવાની છે, પાવ ભાજી ખાવાની. આજ છે ભાજીનો પ્રોગ્રામ બપોર કાં બધાને રજા છે તો આજ પાવભાજી બનાવવાની છે. અને દરજીની દુકાને ગયા ને આપણે કાપડ લીધું એ તો તમને આગળ બતાવ્યું. અને બેકરીએ ગયા ને એ તો ત્યાં નહોતું લેવાનું એટલે કીધું ઘરે આવીને કહી દેવી. આ વંશુભાઈ ભાગ લીધો, બિસ્કિટ લીધા, મેગી લીધી અને ઓલી ચોકલેટ કઈ લાવ્યો રસ્તામાં ખવાઈ ગઈ. વાહ ભાઈ વાહ. અને આમાં લાવ્યા ગાંઠિયા કઢી. વંશુભાઈ કે ગાંઠિયા લઈ જવા. ધૂલીબેનને બહુ ભાવે હો કાં ધૂલીબેનને બહુ. ક્યાં ગઈ? અમાર બારે મામાને ઘરે. પપ્પા મામા ઘરે ગઈ છે હમ એટલે આ ઘા કાટ લેવાનો ભાગમાં નો આવવા દે. સારું હાલો કે હાલો નાસ્તો કરવા કે ગાંઠિયા કઢી કાં નાસ્તો કરવા બધા આવી જાયજો હા. અને આગળ બન્યા રહેજો. હજી આખો દિવસ લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી દેજો બધાને પાસે. હા પછી પાપડ કરવાનું ચાલુ કર્યું. કાંઈ ને ઘા પપડાથી કાઢે પાપડ તળાતા હતા. તેલ આવી ગયું, ધોવાણા નાખવા સમાટી બોલતી હતી ભાઈ નાખ્યો બાય નાખ્યો બાય. પછી વઘાર ગઈ નાખ્યો એવી રીતે ખાઈ ને ઘા. કારણ કે ભોગ બહુ લાગી હતી, વાગી ગયા 12:15. હા પછી આવી ભાજી બની અને પછી ઝાપડવા બેસી ગયો, હમાઈ કરીને ખાઈ લીધું. અને પછી આપણે ભાઈ ભાજી તૈયાર થઈ ગઈ છે ઘણી ખીરી. એટલે આવી રીતે ભાજી થઈ ગઈ છે. અને પછી બે ગયા ખાવા. ભાજી, પાવ, છાશ, ડુંગળી અને ભૂંગળા. હાલો બધા જમવા.
બપોરનું ભોજન. પછી આપણે ઉપરા બોર વીણવા વાગી ગયા હતા 5:30. પછી આવી ગયા પાછી વાડી. ગયા એક ખેતરે આંટો મારવા. બોર વીણવા ગયા હતા બધા બોર કરતા હતા, રજા હતી નથી. બોર વીણતા એમની થોડીક ધાણા કોથમીર અહીંયા છે ખ્યાતા એવી રીતે ધાર છે. અને આ બોવડી આ બોર કાંટા છે. બોર બહુ મોટા છે, બોવડીમાં કાંટા જ હોય ને અહીંયા કઈ થોડું ઓલું હોય. કાચા છે. આવડા બોર છે. મને એકાદો કાંટો હાલો આપણે વાડી આવી ગયા હતા ઝાડમાં આંટો મારવા અને આટલા બોર વીણ્યા છે. ધારમાં બોર હા. આવ્યા છીએ. ધારમાં બોર વીણવા આવ્યા છીએ. આ ભાઈને બોર ખાવાતા જ રજા રજા હતી ને કે બોર ખાવા છે. કે દુનો કહેતો તો બોર હાલો તા બોર. બોર ખાવા જાવું છે. હમ. આજ આપણે એટલા નથી હજી 2 ખિસ્સા ભરી લીધા પણ એટલે બધા કેટલી ને 2-3 કિસ્સા હંગરી સપોર્ટ કરતા રહેજો. લાઈક શેર